નમસ્કાર, હું છું ડૉક્ટર રસિક પરમાર. મિત્રો, પાટીદાર, દલિત, ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ આ તમામ સમુદાયોને મારી નમ્ર વિનંતી છે કે તમારી અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓ બને તો એને મોટી ઘટનાનું સ્વરૂપ ના આપશો. કોઈ પણ વ્યક્તિગત ઘટનાને સામાજિક સ્વરૂપ આપીને તમે અંદરો અંદર ઝઘડશો નહીં. કારણ કે અત્યારે આપણે સૌ એક એવા નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આપણી પાસે કાંઈ જ નથી. આપણે સૌ લાચાર છીએ. લોકશાહી શાસન વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે, એ આપ સૌ જાણો છો. અને મનુવાદી તત્વો અને વહીવટી તંત્ર એવું ઈચ્છે છે કે તમે કદી સંગઠિત ના બનો. કારણ જો તમે સંગઠિત થઈ ગયા તો તમે વહીવટી તંત્ર પાસે જવાબ માગશો, તમે તમારા અધિકારોની માગણી કરશો, તમે તમારા સંતાનોના ભવિષ્યની માગણી કરશો. એટલે તમે સૌ અંદરો અંદર લડી મરો એવી સ્ટ્રેટેજી, એવી નીતિ, એવી પોલિસી અપનાવવામાં આવી રહી છે. અને જો તમે અંદર અંદર લડશો તો આવા તત્વો એનો ભરપૂર લાભ ઉઠાવી લેશે અને આપણે આપણા બાળકોનું ભવિષ્ય ખોઈ નાખીશું. કારણ કે અત્યારે ખૂબ જ નાજુક તબક્કો ચાલી રહ્યો છે. અત્યારે વહીવટી તંત્ર ખૂબ જ ભીંસમાં છે. એટલે અંગ્રેજોની જે ડિવાઈડ એન્ડ રૂલની જે નીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ, એ અત્યારે અખત્યાર કરવામાં આવી રહી છે. એટલે આ લોકોને સહેજ પણ તક મળશે તો એનો ભરપૂર લાભ ઉઠાવવામાં આવશે, જેનું નુકસાન આપણને સૌને થશે. માટે વ્યક્તિગત ઘટનાઓને ભૂલી જઈને, અંદરો અંદરનું વૈમનસ્ય ભૂલી જઈને, ભેદભાવ ભૂલી જઈને, અંદરો અંદરના વેરઝેર ભૂલી જઈને આપણે સૌ સંગઠિત થઈએ અને વહીવટી તંત્રનો જવાબ માગીએ, આપણા અધિકારોની માગણી કરીએ. જે આપણા માનવીય અને નાગરિક અધિકારો છીનવાઈ ગયા છે, એની પ્રાપ્તિ માટે આપણે સૌ સાથે મળીને લડીએ. આપણા સંતાનોનું શિક્ષણ છીનવાઈ ગયું છે, રોજગારી છીનવાઈ ગઈ છે, એ લોકોના સુખ, ચેન અને સલામતી છીનવાઈ ગયા છે. અને એના બદલામાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, જોહુકમી, સરમુખત્યારશાહી, અન્યાય, લાગવાગ, ગુંડાગીરી જેવી ભેટ આપવામાં આવી છે. તો આ વાતાવરણને દૂર કરવા માટે, લોકશાહી શાસન વ્યવસ્થા પુનઃ પ્રસ્થાપિત કરવા માટે, આપણા સૌના અધિકારો માટે, આપણી ભાવિ પેઢીઓના હિત માટે, સુખ અને સલામતી માટે આપણે સૌ સંગઠિત થઈએ. એ આજના તબક્કામાં ખૂબ જ જરૂર છે. સમયની તાતી માંગ છે કે આપણે સૌ અંદરો અંદરના ભેદભાવ ભૂલી જઈને, નાની મોટી ઘટનાઓને ખૂબ મહત્ત્વ ન આપીને આપણે સંગઠિત બનીએ. સંગઠિત થઈ એક નેજા હેઠળ આપણે આપણા સૌના અધિકારો માટે લડીએ. આપણા સૌના સુખ, શાંતિ, સલામતી અને આપણી ભાવિ પેઢીઓની સલામતી માટે આપણે સૌ એક થઈએ અને આપણા અધિકારો માટે લડીએ. ધન્યવાદ.